જય શિવરાય ક્રિકેટ ક્લબ દ્વારા દર વર્ષે બે અલગ પ્રકારના એજ ગ્રુપમાં ટુર્નામેન્ટ આપણે રમાડતા હોઈએ છીએ, જેનું આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરતા હોઈએ છીએ અને બાળકોને એક સારું એવું પ્લેટફોર્મ મળે એનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. ઓપ્શન કરાવીએ છીએ દરેક વર્ષે. અને જે બે અલગ ગ્રુપ છે એમાં એક અંડર 13 નું એજ ગ્રુપ છે અને એક બીજું છે અંડર 18 નું એજ ગ્રુપ છે. જેસીસી લીગ જે છે એ આપણે અંડર 18 એજ ગ્રુપમાં રમાડીએ છીએ. નીવા પ્રીમિયર લીગ જે છે એ આપણે અંડર 13 એજ ગ્રુપમાં રમાડીએ છીએ. આ જે ટુર્નામેન્ટ છે એ ટુર્નામેન્ટની અંદર પ્લેયર્સની અંદર ખૂબ જ મોટો ઉત્સાહ હોય છે. આ ટુર્નામેન્ટની અંદર આ વર્ષે આપણે એક નવી વસ્તુ એડ કરી છે. એની અંદર આપણે એવું કર્યું છે કે ગયા વર્ષ સુધી આપણે મડ એસ્ટ્રો ટર્ફ ઉપર આપણે મેચો રમાડતા હતા. આ વખતે આપણે ટર્ફ વિકેટ અને સાથે સાથે ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ આપણે રમાડી રહ્યા છીએ. એટલે બાળકોને બધી જ પ્રકારના વાતાવરણમાં અને બધી જ પ્રકારની વિકેટમાં રમવાનો એક અનુભવ મળે અને એમને એક સારી એવી તક મળે. T30 નું ફોર્મેટ લઈ આવ્યા છો. T30 નું ફોર્મેટ એટલા માટે લઈને આવ્યો છે કે ભાઈ એની અંદર એવું છે, અમારી કમિટી જે છે એને એવું નક્કી કર્યું કે ભાઈ T20 જે છે આ નાના બાળકોના એજ ગ્રુપ માટે કે લોકોને ક્યારેક ક્યારેક તક પૂરેપૂરી મળતી નથી હોતી અને 50 ઓવર્સની મેચીસ રમાડવા માટે આ બાળકો જે છે એ પૂરી 50 ઓવર્સ રમાઈ ન શકતા હોય. એટલે 30 ઓવર્સનો ફોર્મેટ એટલા માટે લઈને આવે કે એમને પૂરતી તક મળે અને બેટ્સમેન છે એને પૂરેપૂરું બેટિંગ કરવાનો મોકો મળે, બોલર છે એને પૂરેપૂરો બોલિંગ કરવાનો મોકો મળે, કારણ કે એ પણ જરૂરી હોય છે આગળના તબક્કામાં આગળની એજ ગ્રુપમાં રમવા જાય ત્યારે. આ ટુર્નામેન્ટમાં અંડર 19 થી લઈને અંડર 14 સુધીના બધા જ ખેલાડીઓએ ભાગ લીધો છે અને બધા જ ખેલાડીઓ બહુ સારા લેવલના અહીંયા જે રમતા હોય એ બધાને સિલેક્ટ કરીને પાટીલ સરે આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે. બધા જ તે અંડર 19 થી લઈને 14 ના છોકરાઓ છે, એટલે જે નવા છોકરાઓ છે એ લોકોને પણ સારી બધા મોટા સાથે રમી અને સારો એક્સપિરિયન્સ મળશે અને બધાને તે સારો એક્સપિરિયન્સ મળશે. બધા મેચીસ રમી અને છે ને બધાને સારું શીખવા મળે છે.